જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ ભાઈ 1 જૂન 2026 આજનો વાર છે મિત્રો. સોમવારના રોજ આજથી જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આજે ફરી પાછા આપણે ઘઉંમાં આવી ગયા છે. ભાઈ તમે જોઈ શકો છો. આવક વિશેની વાત કરીએ તો ભાઈ 4 નંબરના ડૂમમાં એટલી આવક રહેલી છે ને 3 બ્લોકની આવક છે. આપણે 3-4 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે આવકની વાત કરી તો 2 બ્લોકની આવક હતી. આજે જોઈએ તો મિત્રો 3 બ્લોકની આવક છે એટલે આવકમાં ભાઈ વધારો થઈ ગયો છે. તમે જોઈ શકો છો ને સામે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. આમ તો હમણાં જોઈએ તો ઘઉંમાં બજારોમાં કંઈ લાંબો ફેરફાર થતો નથી, એવું ને એવું બજાર હોય છે. 450 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના જે આપણે આગળ વિડીયો બનાવ્યા હતા ત્યાં સુધીના બજાર ભાવ હતા. આજે કેવા રહે છે બજાર ભાવ તે આપણે રૂબરૂ હરાજીમાં જઈને જાણીશું. વિડીયોમાં બન્યા રહીજો એન્ડ સુધી એટલે તમને બધાય ઘઉંના બજાર ભાવ આમાં જણાવવાનો છે. લોકવન 496 ટુકડા, અમેરિકન ટુકડી 513 નંબર કોઈ સામે આવશે તો 513 નંબર ઘઉંના બજાર ભાવ આપણે જાણીશું આ વિડીયોમાં. મિલબર ક્વોલિટીના કેટલા બજાર ભાવ થાય છે એ પણ જણાવશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ. ભાઈ 476 રૂપિયામાં આ માલ વેચાણો છે. ભાઈ અમેરિકન ટુકડી છે, જોઈ શકો છો. 476 રૂપિયા ભાવથી છે માલ. અમેરિકન ટુકડી 476 રૂપિયા ભાવથી. તો ભાઈ આના 500 રૂપિયા ભાવ. હા મોડું થઈ જાય ડુંગળીમાં હોય તો ભાઈ 500 રૂપિયામાં આ માલ વેચાણો છે. ભાઈ 406 ટુકડા છે. તમે જોઈ શકો માલ ક્વોલિટી અને થોડુંક ઝીણા જાડા દાણા છે. ભાઈ થોડુંક ચારણ નીકળે એવો માલ છે. તમે જોઈ શકો છો. બાકી માલ ચોખ્ખો છે. ક્વોલિટી વિશેની વાત કરીએ તો ભાઈ સુપર કરતાં થોડુંક નબળું છે. 500 રૂપિયા પૂરો ભાવ થયો છે જોઈ લે. પણ આમ કૂતરું કાકરો ઓછો છે માલમાં. 406 ટુકડા છે, 500 રૂપિયા પૂરો ભાવ થયો. હવે 484 રૂપિયામાં માલ વેચાણો છે. ભાઈ લોકવન ઘઉં છે ને થોડુંક ઝીણું હે દાણે. 484 રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો. દાણે થોડુંક ઝીણું હે. 484 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં છે. 484 રૂપિયા ભાવ થયો. જોજો આવી ક્વોલિટીમાં લોકવન ઘઉં 484 દાણે ઝીણું હો. હવે 480 રૂપિયા ભાવ થયો છે વામન ટુકડા અને જાડા દાણા જોઈ શકો છો. 480 રૂપિયા ભાવ થયો છે જોઈ લો. વામન ટુકડા છે ભાઈ જાડા દાણા છે ભાઈ. 480 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અને માલે ચોખ્ખો હે જોઈ લો. કૂતરું કાકરો નથી ઓછા ભાગે. જાડા દાણા હે ભાઈ વામન. 480 રૂપિયા ભાવ થયો. 42 રૂપિયા તમારા 542 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. 406 ટુકડા છે ને માલ ચોખ્ખો હોય. તમે જોઈ શકો છો. કૂતરું કાકરો નથી ભાઈ. 542 રૂપિયા દાણે સારું છે જોઈ શકો છો. જાડા દાણે છે ભાઈ. 542 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 542 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 406 ટુકડાઓ. તો ભાઈ 480 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 513 નંબર ઘઉં છે જોઈ શકો છો. 480 રૂપિયામાં વેચાણો ભાઈ. 513 નંબર ઘઉં છે. 480 રૂપિયા ભાવ થયો છે ભાઈ. કાંઈ લાંબો ફેરફાર હે ને ભાઈ. 4-5 દી પહેલાં આપણે બજારો નાખી હતી ત્યારે આવા જ ભાવ હતા અને આજે એવા જ ભાવ છે જોઈ લો. આ ક્વોલિટીમાં હે 513 નંબર ઘઉં હે. 480 રૂપિયા ભાવ થયો. એવો ને એવો ભાવ હે ભાઈ. ભાઈ 512 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જાડા દાણા લોક પણ જોઈ લો.
512 રૂપિયાનો માલ સારો હો ભાઈ, પૂતરું કાકરો હે પણ માલ સારો હે રેડિયો. 512 રૂપિયા ભાવ દીધો. લોકવાન ઘઉં છે ને જાડા દાણે હે, 512 રૂપિયા ભાવ દીધો. લઈ લો, દાણો બહુ સારો હે. 512 રૂપિયા. તો ભાઈ આ બીજું 513 નંબર ઘઉં છે, જોઈ શકો છો. આના 476 રૂપિયા ભાવ દે છે. લઈ લો, 513 નંબર ઘઉં 476 રૂપિયા ભાવ દે છે. ₹476 માલ વેચાણો છે ભાઈ. 513 નંબર ઘઉં છે. બીજો જોઈ લો, 476 રૂપિયા ભાવ થયો. 513 નંબર ઘઉં. ભાઈ 470 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલનો તમે જોઈ શકો, એકદમ ભૂખરો માલ છે ભાઈ. 470 રૂપિયા બિલબર ક્વોલિટીમાં વેચાય છે બધે આવું માલ. 470 થયા ભાઈ. 406 નું ટુકડા છે અને એકદમ ભૂખરો માલ છે ભાઈ. સફેદ થઈ ગયો. 470 રૂપિયા. એક હજી અહીંયા વધારે છે ભાઈ મિલબર. અને 458 ત્યાં મિલબર જ છે ભાઈ. દેખાડી દો તમને. મિલબર ક્વોલિટી છે ભાઈ. 458 રૂપિયા ભાવ છે ભાઈ. ₹458 ભાવ છે ભાઈ. આવું બધું મિલબર ક્વોલિટીમાં જે છે ને ઝીણું હે. 458 રૂપિયા ઝીણા દાણે. હા હા, બે ના સીન આવી ગયા. 458. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના. મિત્રો બજારની વાત કરી તો ભાઈ બજાર એમ નંબર છે ભાઈ. સેમ બજાર છે, કાંઈ લાંબો ફેરફાર છે નહીં. એટલે 3-4 દિવસે આવું વિડીયો બનાવવા કાંઈ બહુ જાજો ફેરફાર થતો નથી ભાઈ બજારોમાં. ઘઉંની બજારોમાં ઘણા સમયથી આમનામ બજાર હાલી આવે. 450 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના બજાર છે. કારખાના ક્વોલિટી જે મિલબર ક્વોલિટી છે ભાઈ 450 રૂપિયાથી લઈને 470-80 રૂપિયા સુધી વેચાય છે. પછી જેવું મિલબર જેવી ક્વોલિટી. અને બાકી બધું છે જે માલ મીડિયમ એવરેજ ક્વોલિટીની બધી 500-550 રૂપિયા સુધી વેચાય છે. એટલે એમનામ બજાર છે ભાઈ. પૈડા બજાર જ છે, કંઈ લાંબો જાજો ફેરફાર છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો. આવનાર સમયમાં તમને હજી ઘઉંના બજાર ભાવ જણાવવાનો છે. ચોમાસામાં આપણે બજારો કેવી રીતે આપણે ચોમાસામાં વિડીયો બનાવવાના જ છે. આ તો બજારોમાં હમણાં કાંઈ બહુ જાજો ફેરફાર થતો નથી એટલે નથી આવતા. ધન્યવાદ.